ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના છાત્રોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા માનવ જ્યોતની મુલાકાત લીધી. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના 17 વિદ્યાર્થી ભાઈ બહેનોએ ડોક્ટર વિપિનભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ તથા માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છની મુલાકાત લઈ સામાજિક કાર્યકર તરીકેનું જ્ઞાન મેળવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના બેસ્ટ પેનલ એડવોકેટ એવોર્ડ વિજેતા અને મીડિયેટર પ્રવીર ડી ધોળકિયાએ MSWના વિદ્યાર્થીઓને તાલુકાથી રાષ્ટ્રીય કક્ષા સુધીના લીગલ સર્વિસ ઓથોરિટીના માળખાનો પરિચય આપ્યો હતો. મીડિયેશન સેન્ટરથી કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા દરેક માહિતી સામાન્ય જન સુધી પહોંચાડવા તેમના કાનૂની પ્રશ્નો મેળવીને કાનૂની સેવા સત્તા મંડળ સુધી પહોંચાડવામાં આવે અને દેશના છેવાડાના નાગરિકને પણ ન્યાય મળે એ માટે સમજ આપી હતી અને નિઃશુલ્ક કાનૂની સેવાઓ મેળવવા માટે કોણ કોણ હકદાર છે તેની વિગતો આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને ન્યાયાધીશ શ્રી R.B. સોલંકી સાહેબે MSWના વિદ્યાર્થીઓને અદાલતોની કાર્યવાહી, અદાલતોની હકુમત, લોક અદાલત, ન્યાયનો અભિગમ અને માનવતાના મૂલ્યનો હકારાત્મક ખ્યાલ, વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે ન્યાયતંત્રને પેરાલીગલ તરીકે ઉપયોગી થઈ શકે તે અંગે તથા દેશના ફોજદારી અને દીવાની કાયદાઓ અંગે તેમજ ભારત દેશના બંધારણની વિવિધ જોગવાઈ અંગે તેમજ વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વકની સમજ આપી હતી. જજ શ્રી R.B. સોલંકી સાહેબ અને એડવોકેટ P.D. ધોળકિયાએ વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા કાનૂન વિષયક જિજ્ઞાસા સભર સવાલોના જવાબો આપ્યા હતા. માનવ જ્યોતના અધ્યક્ષ પ્રબોધ મુનવરે સંસ્થાની 49 સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ કાઉન્સિલિંગની કાર્યવાહી સમજાવી હતી. છાત્રોએ માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ, માંડવી બીચ, ધોરડો રણોત્સવની પણ મુલાકાત લીધી હતી. ચર્ચામાં શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, રફીક બાવાએ ભાગ લીધો હતો. વ્યવસ્થા હેત પરમારે સંભાળી હતી.